ત્યારે છે શીતળા સાતમ। આ દિવસે શીતળા માતાની વ્રતકથા જરૂર સાંભળો। શ્રાવણ મહિનામાં બે શીતળા સાતમ હોય છે। પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટને રવિવારના રોજ આવે છે। બીજી શીતળા સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવશે। શ્રાવણ મહિનામાં અનેક તહેવાર આવશે, તેમાંનો એક તહેવાર એટલે શીતળા સાતમ। આવો જોઈએ શીતળા સાતમ ક્યારે છે, તેનું વ્રત કેવી રીતે કરવાનું હોય છે અને શીતળા સાતમની વાર્તા શું છે। શીતળા માતાના વ્રતની વિધિ શું હોય છે। આ શીતળા સાતમનું વ્રત પરિણીત સ્ત્રીઓ કરે છે। સ્ત્રીઓ આ દિવસે ઠંડા પાણીએ સ્નાન કરે છે, વ્રત રાખે છે અને આખો દિવસ ઠંડો ખાય છે। આ દિવસે ચૂલો સળગાવતા નથી। શીતળા માતાની પૂજા અને વાર્તા કરે છે। શીતળા સાતમ પૂજા પદ્ધતિ। સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું। પૂજાની થાળીમાં દહીં, પૌવા, રોટલી, બાજરી, સપ્તમીના દિવસે બનાવેલા મીઠા ભાત, મીઠું પારો અને મથરી રાખો। બીજી થાળીમાં લોટ, રોલી, કપડાં, અક્ષત, હળદર, મોલી, હોળીની માળા, સિક્કા અને મહેંદીનો દીવો રાખો। બંને પ્લેટની સાથે ઠંડા પાણીનો વાસણ પણ રાખો। હવે શીતળા માતાની પૂજા કરો। માતાને બધી સામગ્રી અર્પણ કર્યા પછી હળદરનું તિલક પોતાને અને ઘરના તમામ સભ્યોને લગાવો। મંદિરમાં પહેલા દેવી માતાને જળ ચઢાવો અને રોલી અને હળદર ચઢાવો। લોટનો દીવો પ્રગટાવ્યા વિના દેવી માતાને અર્પણ કરો। છેલ્લે પાણી પાછું અર્પણ કરો અને થોડું પાણી બચાવો અને ઘરના તમામ સભ્યોને આંખો પર લગાવવા માટે આપો। બાકીનું પાણી ઘરના દરેક ભાગમાં છાંટવું। આ પછી જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં જાઓ અને પૂજા કરો। ત્યાં થોડું જળ અને પૂજા સામગ્રી ચઢાવો। ઘરે આવ્યા પછી જળ સંગ્રહ સ્થાન પર પૂજા કરો। જો કોઈ પૂજા સામગ્રી બાકી હોય તો તે ગાય અથવા બ્રાહ્મણને આપી દો। આ દિવસે ઘરમાં ચૂલો ન સળગાવો। શાસ્ત્રો અનુસાર શીતળા માતાની પૂજાના દિવસે ઘરમાં ચૂલો પ્રગટાવવામાં આવતો નથી। માતા શીતળાની પૂજા પર્યાવરણને સ્વચ્છ રાખવાની પ્રેરણા આપે છે। શીતળા માં વ્રત કથા। એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી। બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા। મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધતી હતી। એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતજોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આલોટવા લાગ્યા। પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી। રસ્તામાં બે તલાવડી તેને જોઈ। બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધી। રસ્તામાં તેને બે આખલા મળ્યા। તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? બહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી। થોડે દૂર તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા। વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને। વહુ દળાયું હતી। તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુવા વીણવા બેસી ગઈ। થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે
જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી, કોઈને દળવા ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશી થતી. શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી. તેના શ્રાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ. બીજા શ્રાવણ માસમાં રાધન છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સઈ ગઈ. મઘરાત થતાં શીતળા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાઝી ગયું. તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાલ? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેને આ જેઠાણી માથું જોઈ આપવાનું કહ્યું. તેને ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.